સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં આવેલ કેળવણી મંડળ સંચાલિત તાજપુર વિભાગીય સાર્વજનિક હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શ્રીમતી શાહ મીના હુસૈન આઈએએસ, પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ નર્મદા વોટર રિસોર્ટ્સ સચિવાલય ગાંધીનગર, શ્રી ગજેન્દ્રસિંહ રાઠોડ, કાર્યપાલક ઇજનેર ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હિંમતનગર સાબરકાંઠા, ઓરાણ સીઆરસી પટેલ દેવદત્ત કુમાર ચંદ્રકાંત, તાલુકા સદસ્ય હાર્દિક પટેલ, સરપંચ શ્રીમતી વીણાબેન રમેશભાઈ ચૌધરી, દૂધ ડેરી ચેરમેન શ્રી જી કે મકવાણા, કેળવણી મંડળના પ્રમુખ પીડી પટેલ, મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વધુમાં નમોલક્ષી યોજના, શિષ્યવૃત્તિ યોજના તેમજ વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો। આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના આચાર્ય શ્રી શૈલેષભાઈ બારોટ, કેળવણી મંડળના સભ્યો, આરોગ્ય સ્ટાફ, ગામના આગેવાનો, વાલીઓ, ગ્રામજનો તેમજ હાઈસ્કૂલના શિક્ષકો, ફોરમ વિદ્યાલયના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ અલ્પેશ નાયક।